આપણા ભારત વર્ષનું પ્રાચીન ઇતિહાસ તમે જોશો ને તો ખ્યાલ આવશે કે भारतीय प्राचीन इतिहास के माध्यम से सभी स्त्रियां पहले जो राज दरबार में नाच गान इत्यादि करती थी ना, वो शारीरिक व्यापार नहीं करती थी हीन कोटि को, वो केवल नाच गान की ही को ही प्रस्तुति करती और नाच गान की ही शिक्षा देती। इतना ही नहीं, कभी कभी व्यवहार भी पढ़ाती वो राजकुमारन को, राजकुमारी को। यालिए उनको नगर वधु कहो जातो तो उनको वेश्या नहीं कहो जातो। वास्तव में वेश्या भी शब्द को प्रयोग होता तो, परंतु उनके लिए नगर वधु को शब्द होता तो प्रयोग। और ऐसे बहुत सारी शिक्षित महिलाएं जो संस्कृति वगैरह को जिनको बहुत गहन अध्ययन होता तो, खास करके जब अपन आज से 2000 वर्ष पहले मौर्य जो राज्य था वहाँ को जब अपन इतिहास पढ़े, या गुप्त राज्य अपन गुप्त जो साम्राज्य था वहाँ को जब अपन इतिहास पढ़े, तो ये भारत की सच्ची और बहुत ही समृद्ध संस्कृति जानना होए तो मौर्य और गुप्त पीरियड को पढ़ना चाहिए। मेरे जीवन में सबसे फेवरेट इतिहास में वो युग रहा है। मैं आज भी वह युग के लिए सलाम करूं कि मौर्य युग और गुप्त युग भारतवर्ष को चरम महत्व अपने सांस्कृतिक विकास को। यानी वह युग में ऐसे लोग हते कि जो शरीर को जो है, जो फ्लैश ट्रेड नहीं हतो, जो शरीर को धंधा नहीं हतो, परंतु मात्र नाच गान को हतो। वो बात या कि पहली कारिका वेश्यादि संहिता मत्ता में वो बात कही जा रही है, और जलार्थ में वो गर्तास्तु में फ्लैश ट्रेड या ऐसे नीची कोटि के लोग हैं उनको भी ग्रहण कर लिया गया है। या लिए तेमज अन्य चरित्रहीन नारियों, यानी मैंने वकू 2 भाग में बांट दियो है, ध्यान करियो। वेश्या तेमज अन्य चरित्रहीन नारियों तेमज उदर पोषण माटे नीच कोटि में अन्य निंदनीय अने गर्हित कार्य करता लोक मनोरंजननी दृष्टिए प्राचीन पुराण इतिहासનું ગાન કરતા હોય છે, તે બધું ક્યારે ભગવાન માર્ગે ચાલતા શ્રોતાઓનું હિત કરી શકે નહીં। આ ઉદાહરણોમાં અગેન ધ્યાન આપજો, દૃષ્ટાંતથી આશય કહેવામાં આવી રહ્યો છે કે આવા નિમ્ન પ્રકારના નીચ કોટીના જે લોકો છે એમનો આશય કેવો હોય, એવો જ નિમ્ન કોટીનો નીચ કોટીનો આશય જ્યારે વક્તાઓનો થઈ જાય। આજે ઉચ્ચ કુળમાં જન્મીને પણ અત્યંત સજી ધજીને પણ 10-10 લાખ 20-20 લાખના જ્યાં ડેકોરેશન હોય સ્ટેજોમાં, એવા ભવ્ય જેને કહીએ જાણે ઉપરથી કે આ ભૂતલનો જેમ બિલકુલ ઉત્કર્ષ કરનારા જેમ ડેકોરેશન હોય કે જાણે દિવ્ય ઉપર આકાશમાંથી ઉતરી આવ્યા હોય, એવા બધા ડેકોરેશનો કરી અને ત્યાં બેસીને વક્તા બોલે છે। એ પણ આ કોટીથી ઉપર નથી હોતા। એ ધ્યાન રાખો, વાત ત્યાં છે। અહીંયા જે ઉલ્લેખ વેશ્યા કે જે ગર્તનો જે जो गंदे पानी को गड्ढा बताया जा रहे हो, जहाँ में घर को सारा गंदो पानी जा रहे हो मलमूत्र को, वह को उदाहरण कहाँ दियो जा रहे हो वह बात को समझियो। और आज बहुत अच्छी अच्छी पोशाक पहन के अच्छे अच्छे घरन में रह के अपने आप को सजा धजा के जो लोग कर रहे हैं भगवत वार्ता, उनके आशय बहुत ज़्यादा दूषित हैं। इनकी तरह, वेश्यान की तरह, चरित्रहीनन की तरह, नीचन की तरह करके તે બધું ક્યારે ભગવાન માર્ગે ચાલતા શ્રોતાઓનું હિત કરી શકે નહીં। ત્યારે પોતે એવા ગાન કરતા વક્તાઓ પોતે પણ પોતાના અનિષ્ટના અને વિનાશના જ માર્ગે જતા હોય, તેમાં શું આશ્ચર્ય। તેથી આ કોટી આવા આશય જેમના હોય કે જેમનો પ્રયોજન કોઈ પણ રીતે પ્રજાને મૂર્ખ બનાવી, પ્રજાને ઠગીને અને પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવું, પોતાની વાસનાઓ પૂરી કરવી, પોતાની વિલાસતા પૂરી પાડવી, પોતાના જે શોખ મોજ છે એ પૂરા પાડવા, હરવું ફરવું, બીજાના બધું પૈસે કરવું, ખાવું પીવું, હરવું ફરવું, પ્લેનોમાં યાત્રા કરવી, એ બધું જ બીજાના પૈસે થાય।
એવા લોકો આવા આશયથી કંઈ ઉત્તમ કોટીના આશય ધરાવનારા હોતા નથી, એટલું સ્મરણ રાખજો. હવે આપણે હૃદાભ્યસ સ્વાહા ઉપર આવી જઈએ. નાના મોટા અનેક પ્રકારના જલાશયો જે નદીની અંદર અને બહાર પણ હોય એને હૃદ કહેવાય છે. એને હૃદયાભ્યસ સ્વાહા વેદની વાણીમાં કહેવામાં આવ્યું છે. આ હૃદયમાં સ્વચ્છ નિર્મળ પાન સ્નાન વગેરે સર્વ કાર્યોમાં ઉપયોગી જળ હોય છે. એની વિવેચના અને એની હેયોપાદેયતામાં શાસ્ત્રબોધથી પ્રેરાયેલી બુદ્ધિ હોવાને કારણે તેમજ ભગવત શાસ્ત્ર પરાયણ હોવાના કારણે તેઓના હૃદના ગુણ હોય છે. તેઓમાં જેમ હૃદના જળમાં સુંદર ઉત્તમ ગુણ હોય છે, એવા જ ગુણ આ લોકોમાં હોય છે. તેથી આવા વક્તાઓ ગ્રહણ કરવા યોગ્ય હોય છે, ઉપાદેય હોય છે. એટલે મૂળ કારિકાના શબ્દો તમે સમજી લો કે વેશ્યાદિ સહિતા, વેશ્યા વગેરેની સાથે મત્તા ગાયકા, જે લોકો ઉન્મત્ત થયેલા હોય, જે લોકો પોતાના સંસારાવેશના કારણે, પોતાના ખાનપાનના કારણે ઉન્મત્ત બનીને જે ગાયકો જે આ રીતે ભગવત કથા કે ભગવત ગુણગાનના બહાને કે કીર્તનના બહાને ફરતા હોય છે, તે ગર્ત સંહિતા, એ લોકોને ગર્ત કહેવાય છે. જે ગર્ત શબ્દ આપણે પહેલાંના વિવેચનમાં જોઈ લીધું આપણે. એવા ખાડા કહેવાય છે. જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિના, એ જ વાતને ફરીથી રિપીટ કરી રહ્યા છે. ધ્યાન આપ્યું. वो की वही बात रिपीट करिए. गर्त शब्द सु, जे गर्त शब्द यहाँ है पहले में, वही बाद में आ रहे हो. जलार्थ में वो गर्तास्तु नीचा गानोपजीवना, यासु भी जो बिल्कुल निम्न प्रकार के मात्र अपनी स्थूल भोग विलास के लिए ही घूम रहे हैं, वो अपने घर के बाहर रहे जो गटर है, नाली है, उनकी तरह है. ये दोनों बात कहते जलार्थमेव ગર્તાસ્તુ નીચા ગાનોપજીવના, જેમાં જળ તો હોય પણ તે જળ કોઈ ઉપયોગી ના હોય. તેથી જલાર્થમેવ કહ્યું છે, માત્ર જલ માટે જ છે. ये आजकल तो यानी पर तुम्हारे गाँव में घर के बाहर ही तो अपन गड्ढान में पानी को सब निकास करते थे. ऐसे गड्ढान में पानी तो जरूर भरो रहता था, पर वो कोई उपयोग में नहीं आता तो. ऐसे ही गर्त की माफक उन गड्ढान की तरह गानोपजीविनः, केवल मात्र अपनी स्वार्थ पूर्ति हेतु, विलास पूर्ति हेतु जो काम कर रहे हैं, जो भगवत बात को भगवत कथन कर रहे हैं, वो सब गर्त की तरह हैं. હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. હવે જે આટલું વિવેચન આગળ જોઈ લીધું એનો પણ મતલબ જોઈ લો. પંડિતા, એ પંડિતાઓ કેવા હોય, પંડિતો કેવા હોય, ત્યાં કહે છે કે પંડા શાસ્ત્રજન્ય બુદ્ધિ. પંડિત શબ્દ કેવી રીતે બન્યું છે તે સમજાવી રહ્યા છે કે પંડા, એ પંડા જે છે એનું રૂટ છે. એ પંડા ઉપરથી પંડિત શબ્દ આવ્યો છે. પંડા શાસ્ત્રજન્ય બુદ્ધિ, શાસ્ત્રના કારણે જે બુદ્ધિ વિકસિત થઈ હોય, શાસ્ત્રના અર્થના કારણે, શાસ્ત્રો સાંભળીને, અધ્યયન કરીને, અભ્યાસ કરીને, સ્વાભીષ્ટાર્થ ગ્રાહિકા ચ, અને પોતાનો જે અભીષ્ટ અર્થ હોય, એટલે કે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું, વેદ શાસ્ત્રોમાં પારંગત થવું, એવો જે લક્ષ્ય છે પોતાનું, એને જે પૂરી પાડતી હોય અને જે શાસ્ત્રોથી કેળવાયેલી હોય એવી બુદ્ધિ જેનામાં હોય, એ લોકોને પંડિત કહેવાય. એવા પંડિતો પ્રકર્ષેણ પુરાણાદિષુ ઉક્તા, એવા પુરાણોમાં પણ, શાસ્ત્ર પુરાણોમાં, આગમમાં પણ એમની બહુ ચર્ચા આવે છે એવા પંડિતોની. અને એમાં પણ એ લોકો કેવા હોય કે જ્યારે ભગવત શાસ્ત્ર તત્પરા, તેમાં પણ એ પોતે પંડિત તો હોય, એમાં પણ એમનો વિશેષ અનુરાગ, વિશેષ અભિનિવેશ એમનું સંપૂર્ણ શાસ્ત્રના ની બીજી શાખાઓ બાજુ ના હોય, ભગવત શાસ્ત્ર બાજુ હોય, જ્યાં શ્રી ભગવાનના ગુણગાન કરેલા છે, જ્યાં શ્રી ભગવાનનું સ્વરૂપ ગુણધર્મ પરિકર વગેરે બધું સમજાવેલું છે એ હોય. તેથી પંડિત હોય અને ભગવત શાસ્ત્ર પરાયણ હોય, જે ભગવત શાસ્ત્રમાં
તત્પર હોય એવા પંડિતોને હૃદયાસ્તુ પ્રોક્તા, એ હૃદય કહેલા છે. એમની સરખામણી જેમ હૃદયમાં જેમ આવા મોટા જળાશયમાં ખૂબ સ્વચ્છ અને ખૂબ સ્વાદુ અને સારું જળ ભરાઈ રહે એ પ્રમાણે એમના પણ ભગવત ભાવ ભરાયેલા હોય છે. તેથી એ ઉપાદેય છે, એમનો સંગ કરવો જોઈએ. હવે એના આગળ સરહ કંપૂર સંદેહ વારકાસ તત્ર સુધા ગંભીર માનસા, એમાં પણ પંડિત હોય, ભગવત શાસ્ત્રમાં તત્પર હોય, આ પહેલી કોટી ગણાવી, એનાથી ઉપર એમાં પણ હવે સંદેહવારકપણું હોય, એટલી કેપેસિટી હોય, એટલી ક્ષમતા હોય કે પોતાના એટલે કે ભગવત ગુણગાન સાંભળનારા જે શ્રોતાઓ છે, એનું પઠન કરનાર, જે અભ્યાસ કરનારાઓ છે ભગવત શાસ્ત્રનો, એમના જ્યાં ત્યાં જે તે સંદેહ થતા હોય એ સંદેહોને સાધિકાર દૂર કરી શકે, એટલે સંદેહવારકા. એટલે એમાં એક કોટી આપણે ઉપર જ્યારે ગયા તો એની સરખામણી એ જળના આશયથી સૂદાથી કરી, એનું નામ સૂદ આપ્યું. અને એ કેવા હોય છે, જેમ સૂદ નામનો જળાશય ખૂબ ગંભીર ઊંડું હોય છે, એ રીતે એ લોકો પણ પંડિત હોય છે, ભગવત શાસ્ત્ર પર હોય છે, સંદેહ વારણ કરવાનું એમનામાં સામર્થ્ય હોય છે, અને એની સાથે સાથે એમના જ્ઞાનમાં ઊંડાણ હોય છે. આ બીજી કોટી બતાવી. અને એમાં ત્રીજી કોટી બતાવે છે કે સરક કમલ સંપૂર્ણ પ્રેમયુક્તાસ તથા બુધા. એમાં ત્રીજી કોટી સમજાવી આગળની કે એવા હૃદય, એવા જલાશયો મોટા મોટા, જ્યારે સુંદર સુંદર કમળ વગેરે પુષ્પોથી ભરાયેલા હોય. દુર્ભાગ્ય આજે વાતાવરણમાં એવી દુર્ઘટના બની રહી છે કે આજે એ વાતાવરણ જ નષ્ટ થઈ ગયું પૃથ્વીનું. પણ આજથી 5-50 વર્ષ પહેલાંનું પણ તમે વિચાર કર્યું, હજી તમારામાંથી ઘણા લોકો અહીંયા બેસ્યા હશે કે જે લોકોએ મોટા મોટા કમળના તળાવો જોયા હશે, જે લોકોએ ગ્રામીણ વાતાવરણમાં એ શીતલ અને સુગંધનો અનુભવ કર્યો હશે, સુવાસનો. હું નિશ્ચિતપણે કહી શકું છું. તેથી એવા જે લોકો સરક કમળ સંપૂર્ણ, જેમ કમળ વગેરે પુષ્પોથી ભરાયેલા મોટા જે તળાવ હોય, એવી રીતે જે લોકો પંડિત હોય, ભગવત શાસ્ત્ર પર હોય, પછી જે અભ્યાસ કરનારા છે, એમના સંદેહ દૂર કરનારા હોય, એમનામાં ઊંડાણ હોય પાંડિત્યનું, અને એની સાથે સાથે એ લોકો ભગવાનથી પ્રેમ પણ કરતા હોય. તેથી પ્રેમયુક્તા તથા બુધા, અને વિવેકી હોય, બુદ્ધિશાળી હોય. એટલે ઉત્તરોત્તર 1, 2 અને 3 સીડીઓ ચડ્યા. ખ્યાલ આવ્યું તમને બધાને? સમજ આવે છે ને? બસ હવે અહીંયાથી આપણે પહેલા ગુજરાતી સમજી લઈએ, વાંચી લઈએ, એટલે આખું અનુસંધાન બેસી જાય. સુદાભ્ય સ્વાહા, નદીના જળથી પૂરાયેલા મોટા અને ઊંડા તળાવો. આ પહેલું ઉદાહરણ કયું? હૃદાસ્તુ પંડિત, હૃદાનું થઈ ગયું. હવે સંદેહ વારકાસ તત્ર સુદા ગંભીર માનસા, એમની વાત આવી. સ્વચ્છ નિર્મળ સ્વાદુ સ્નાન પાન કરવા માટે સારા ગુણો ધરાવતું હોય. જે ભૂલ હોય એમાં સુધારી લેજો. સારા ગુણ ધરાવતું. ઉપર છઠ્ઠા ભેદમાં બતાવેલા સમસ્ત ગુણધર્મો હોવા ઉપરાંત, ખ્યાલ આવી ગઈ મારી વાત? શ્રોતાની શંકાઓના સંદેહ દૂર કરનારા હોવાથી ગંભીર આશયવાળા હોય છે. સ્વરૂપ અને ફળથી ઉત્તમ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે આ કોટીમાં 3 જેવો આપણને મળે તો એમનું જરૂર સંગ સાથ કરવું જોઈએ, કેમ કે તેનાથી આપણા ભગવાન માર્ગનું પોષણ થશે. હવે ત્રીજી કોટી આપણે સમજી લઈએ. સરસ્યાભ્ય સ્વાહા. આ ગ્રંથના મનોરથીએ મને 3 દિવસમાં એમાં બાંધી લીધું છે, એટલે એનું મનોરથ તો પૂર્ણ કરું છું, પણ એ મને અવકાશ નથી આપતા. એ મનોરથી સમજી લેવું જોઈએ. નામ નથી કહેતો, કેમ કે મનોરથીઓ ઘણા બધા હોઈ શકે, પણ મુખ્ય મનોરથીનું નામ લેવું પડે. છતાંય નામ નથી લઈ રહ્યો. કહીએ લીધું આપકા નામ.
કમળ વગેરે પુષ્પોવાળા મોટા સરોવરો જે દૃષ્ટિગોચર થતા દૃષ્ટિ માટે સુખદ હોય છે, આજુબાજુના વાતાવરણને મહેકાવે છે, તેમજ અંતર્ગત વનસ્પતિ હોવાના કારણે જળને શુદ્ધ બનાવતો હોય છે. જળમાં વિકાર કરનારા, બીમારી આપવા જળની બીમારી હોય છે, એ પણ વનસ્પતિ હોય છે એક જાતની, અને જળને શુદ્ધ કરનારી પણ વનસ્પતિ જ હોય છે. જો શુદ્ધ કરનારી વનસ્પતિ હોય ને તો તમને કપડાથી છાનવું ના પડે, જળ તો પાણી છાનનો નહીં પડે, એટલો છનો ભયો આવે. તમે તમારા આરઓનું કે તમારા વોટર ફિલ્ટરનું પાણી મૂકો, સાચું કહું છું તમને, આજે એ વસ્તુ નથી રહી, એ વસ્તુ મેં જોઈ છે મારા જીવન, એટલે કહું છું. વ્રજમાં એવા ઘણા બધા તળાવો હતા કે આજે તમારું આ ફિલ્ટર કે આરો શું શુદ્ધ પાણી આપે, એવા નિર્મળ અને મીઠા જળ હોય ને કે જરાક પણ આપણે ગરમીમાં કે ધૂપમાં બહારથી આવ્યા હોઈએ ને, તમને આ તમારા એર કન્ડિશન અને ફ્રીજ અને કુલર શું શાંત કરશે, એવું તમને શાંત કરે. બિલીવ મી, એ મેં મારા જીવનમાં અનુભવ્યું છે. ભગવાનથી પ્રેમ કરનારા હોય છે, લૌકિક અનુરક્તિથી સર્વથા ભરાયેલા નથી હોતા. તેમજ ધ્યાન આપજો, હા, ક્યારેક એમનામાં લૌકિક પ્રવૃત્તિઓ પણ હોય, પણ લૌકિક અનુરક્તિથી સર્વથા ભરાયેલા નથી હોતા. તેમજ પહેલાના વિભાગમાં જણાવેલા ગુણધર્મ પાંડિત્યથી સંદેહોને દૂર કરનારા હોય છે, તેમજ ભગવત શાસ્ત્ર તત્પર રહેનારા હોય છે. તેથી સરોવરની જેમ સુગંધ તેમજ ભ્રમર વગેરે કીટ પતંગોની જેમ ઝણકાર, શીતલ મંદ પવન વગેરેના વાતાવરણની જેમ શ્રોતાઓને સુખ આપનારા હોય. તેથી એ ઉપાદેય. આ ત્રણેય કોટી જોયા પછી અલ્પશ્રુતા પ્રેમ યુક્તા વેશંતા પરિકીર્તિતા કર્મશુદ્ધા પલ્વલાની તથા અલ્પશ્રુત ભક્તય. આ કારિકાનું ગુજરાતી વાંચ્યા પછી સમજાવું. અહીંયા આપણે પ્રેમયુક્તા તથા બુધા, ત્યાં સુધીની આપણે કારિકાનો અર્થ સમજી લીધો. ઓકે, ચાલુ આગળ. હવે વેશંતિભ્ય સ્વાહા. ક્યાં ગયો? પન્ના બદલ ગયો મેરા? मेरे क्या कहना, कौन की गड़बड़ी हो रही है समझ? ना कोई की गड़बड़ी नहीं है. अपन विराम ले लेता. क्या कहना? विराम नहीं है. વેશંતિભ્ય સ્વાહા. સામાન્ય તળાવો જે તમને સ્મરણ આવતો હોય તો દરેક ગામડામાં પહેલા તળાવ કે નદી હતા, અને એ તળાવો પ્રમાણમાં બહુ મોટા નહોતા હોતા, નાના તળાવો હતા. સામાન્ય નાના તળાવોમાં રહેલા અલ્પ જળમાં ભેંસ વગેરે પશુઓ પણ પ્રવેશ કરી ખરી વગેરેથી તેમજ આડોટીને જળને દૂષિત પણ કરી દે છે. તેથી જળના સામાન્ય ગુણ તેમજ આગંતુક કારણોથી દોષ પણ મળે છે. આ સ્પષ્ટતાઓથી તમને સમજૂતી થઈ રહી છે ને આ દરેક બાબતની. હંમેશા ધ્યાન રાખજો કે દૃષ્ટાંતથી આપણને એનો આશય લેવાનો છે, અને પછી આપણે એને ભગવત કથા કહેનારા જે વક્તાઓ છે એમની સાથે એને આપણે સમજવાનું છે. એ હંમેશા ધ્યાન રાખજો. સામાન્ય નાના તળાવોમાં રહેલા અલ્પજળની માફક આવા વક્તાઓનું અધ્યયન અને અનુસંધાનનું વર્તુળ અપેક્ષાકૃત નાનું હોય છે. બરાબર? પણ સાધુ પુરુષો પાસે બેસીને અભ્યાસ અને શ્રવણ કરતા હોવા છતાં તે અલ્પશ્રુત હોય છે.
એ બેસે છે, એમની સંગતિ મોટા પુરુષો સાથે હોય છે, મહાપુરુષો સાથે, સાધુ પુરુષો સાથે, છતાં એમને ગ્રહણ કરવાનો જે એમની કેપેબિલિટી છે, જે ક્ષમતા છે, એ ઓછી હોય. જે ગ્રહણ કરવું જોઈએ, સાગર પાસે પણ આવીને જે ભરાઈને જવું જોઈએ, એ ભરાઈને જતા નથી. વાત આવી સમજ મેં? તેથી અલ્પશ્રુત હોય છે, ઘણું બધું સાંભળેલું છે, છતાંય સમજમાં ઓછું આવે એટલે અલ્પશ્રુત પણ શ્રી પ્રભુને પ્રેમ કરનારા હોય છે, છતાંય ક્યાંક એમને ભગવાનમાં પ્રેમ છે. પ્રભુ ઉપર બતાવેલા ક્રમાંક 6, 7 અને 8માં જણાવેલા વક્તાઓની સાથે સજાતીય સ્વભાવના હોવા છતાં, એ જે ઉપર પંડિતો જે બતાવ્યા, પંડિત બતાવ્યા, પછી જેમાં સંદેહ દૂર કરવાની ક્ષમતા છે એ બતાવ્યા, કે પછી એમાં હજી પ્રેમ વગેરે પણ ઉમેરાયું. એ ત્રણેય શ્રેણીમાં જે ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ વક્તાઓ જે બતાવેલા છે, એ એમના જેવો સ્વભાવ ધરાવે છે, એમનું સજાતીયપણું છે એમાં, છતાં પણ અલ્પશ્રુત અને અલ્પ પ્રેમ વગેરેના કારણે વિમુખ સ્વભાવવાળા લોકોથી સંસર્ગ થતા આ વક્તાઓમાં ભાવદોષ પણ આવે છે. જેવી રીતે પશુઓ એવા જળમાં અંદર જઈ શકે છે, કેમ કે અલ્પ છે એમાં જળ વધારે નથી, અને જે રીતે એને આલોડીને અને એમાં હરીફરીને એને दूषित बनावी दे छे, वाकु गंदो कर दे. ऐसे ही इनको भी जब जहां जहां दुस्संग हो जाए, बाकी कारण इनमें भी दूषण आ जाए. वो आगंतुक कारण शू आवे, जैसे वाक छोटे तालाब में दूषण नहीं है, पर बाहर शू पशु पक्षी आके वहां में दूषण कर दे रहे हैं, ऐसे ही याकू भी दुस्संग शू दूषण हो जा रहे हैं, और दूषण के कारण ये या में अयोग्यता आ रही है. तो यही बात को समझाया जा रहा है कि जणावेला वक्ताओनी साथे सजातीय स्वभावना होवा छતાં પણ અલ્પશ્રુત અને અલ્પ પ્રેમ વગેરેના કારણે વિમુખ સ્વભાવવાળા લોકોથી જ્યારે સંસર્ગ થતા આ વક્તાઓમાં ભાવદોષ પણ આવે છે. જેવી રીતે આ સામાન્ય તળાવોમાં ભેંસ વગેરે પશુઓ પ્રવેશ કરી ખરી વગેરેથી તેમજ આળોટીને પણ થોડાક સમય માટે જલને દૂષિત પણ કરી